જૂનાગઢની માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશ કાલરિયા, જેમને તરકટ રચવું ભારે પડ્યું। વાત એવી છે કે દિનેશ કાલરિયા જ્યારે માણાવદર નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારથી તેમના પર એક કેસ ચાલતો હતો। આ કેસને લઈને વંથલી કોર્ટમાં 15 લાખ જમા કરાવવાના હતા। કોર્ટમાં પૈસા જમા કરાવવા ન પડે તે માટે તેમણે એક તરકટ રચ્યું હતું। 13મી ફેબ્રુઆરીએ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી કે તેઓ એક ખેડૂતને 9,30,000 રૂપિયા આપવા માટે જતા હતા। આ સમયે માણાવદરની આઈટીઆઈ પાસે 3 અજાણ્યા શખ્સોએ તેમને લૂંટી લીધા। જો કે પોલીસે રસ્તાના સીસીટીવી ચેક કરતા દિનેશ કાલરિયાના કરતૂતનો ભાંડો ફૂટ્યો। ફરિયાદી પોતે જ આરોપી નીકળ્યા। જે પેમેન્ટ આવેલું કપાસનું તે ગુણાતીત મિલમાંથી લઈ અને સનલાઇટ કોટેક્સ મિલના આપવા જતા હતા। એ સમય દરમિયાન છે એ રસ્તામાં 3 શખ્સોએ તેમને છે ચીલ ઝડપ કરેલી, રૂપિયા લઈને જતા રહેલા। ત્યારબાદ માણાવદર પીએસઆઈ ચેતક બારોટ અને તેમની ટીમ દ્વારા છે સીસીટીવી કેમેરા આ ઉપરાંત હ્યુમન સોર્સિસથી તપાસ કરવામાં આવતા ફરિયાદીએ જે રસ્તો ફરિયાદમાં બતાવેલો અને તેમનું પંચોની હાજરી અને વિડીયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવતા ફરિયાદી અંતે છે ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી કે વંથલી કોર્ટમાં એક ચુકાદો આવવાનો હોય જેમાં તેને 15 લાખ રૂપિયા જેવી રકમ છે એ થવાની શક્યતા હતી। તો તેનાથી ગભરાય અને આ જે રૂપિયા જે મિલનું પેમેન્ટ હતું 9,30,000 એ આપવું ના પડે એટલા માટે પ્લાન બનાવેલો અને આ જે રકમ છે પોતાના ઘરે મૂકી અને ફરી છે એ આ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે ત્યાં આવીને ઊભો રહી ગયેલો અને આ પોલીસને આવી જાણ કરેલી।